થઈ જાય અને રહીએ છીએ મકાનમાંથી દુનિયાનો આધાર બનાવનારી આપણા દુનિયાની દિલની જે ઉમેદો છે લોકો સુધી પહોંચી જાય. 3 વસ્તુમાં શેરિંગ, કેરિંગ અને ડેરિંગ. એટલે શેરિંગ એટલે શું? જેટલા બેઠા છે બધા જ વ્યક્તિઓ, શેરિંગ એટલે શું? નાનકડા 5 વર્ષના બચ્ચાથી લઈ અને 65 વર્ષના વડીલને ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે તમારો આજનો દિવસ કેવો રહ્યો. આટલું કોઈ માણા ખાલી પૂછી લે ને તો સામેવાળો માણા ખાલી થઈ જાય, અને જે ખાલી નથી થતા ને એ ખલ્લાસ થઈ જાય છે. ખાલી થવા માટે ખુલવું પડે, અને ખુલવાની 2 જ જગ્યા છે, એક માનો ખોળો અને બીજો બાપનો ખભો. આની સિવાય ખુલવાની બીજી કોઈ જગ્યા નથી. આ 2 વસ્તુ મળે તો માણસનું જીવન બદલવાની શરૂઆત થાય. એટલા માટે શેરિંગ કરતા શીખવું પડે. શેરિંગ એટલે સામેવાળાના મનમાં ચાલતી વાતોને આપણે ખોલીને સાંભળવી પડે. નાનકડું ઢીંગલું તમારી બાજુમાં બેઠું છે બેન, એ 5 વર્ષનો દીકરો તમને જો આજે બધી વાત કરતો હોય ને તો આ છોકરો 20 વર્ષનો થાય ને એના જીવનમાં જ્યારે પ્રશ્ન આવે ત્યારે એ શેર કરે ને કરે જ. જે માણા મનથી મૂંઝાય નહીં, મૂંઝાઈને મરી જાય, અને જે માણા મનથી ખુલે નહીં આપોઆપ જીવી જાય. માટે શેરિંગ કરવાથી સોલ્યુશન થાય. 30 મિનિટનો સમય એવો કાઢવાનો કે સમયમાં આપણે બધા પરિવારની સાથે, સમાજની સાથે બેસી શકીએ, અને એ શેરિંગ થાય તો માણસ ખુલે. ખુલતો નથી તો પ્રોબ્લેમ થાય છે. આપણે બધા જઈએ વ્હાઈટ કલરના જભા પહેરીને, હાથમાં જાર અને ગુલાબની પાખડીઓ લઈને ફૂલ ઉપર આમ મૂકી દઈએ અને પોટા ઉપર નીકળીને આમ હાથ જોડીને પાછા બહાર આવીએ અને પછી કહીએ 15 લાખમાં વયો ગયો. વયા જાય ને માણસ, પંખેટિંગ ને 15 લાખમાં, શોર્ટકટમાં 15 લાખમાં વયો ગયો. અમને કીધું હોત તો અમે આપી દેત. ભલા મને એને તો ઘણું કેવું હતું, આપણે જગ્યા જ ન આપી. આપણે જગ્યા આપી હોત તો એ આપણે રાજેશ સ્ટેજ ઉપર બેઠા હોત. માણસને ખુલ્લો એટલે માણસ શેર થઈ જાય. કોના ભાવ ક્યાં પહોંચ્યા, કઈ જગ્યાએ શું ચાલે છે, કોનું શું થયું, એ બધું સાઈડ ઉપર મૂકી અને ખાલી માણસને ખોલો ને એટલે એ શેરિંગ કર્યું કહેવાય. આ તમારા ઘરે એક દીકરી કોઈની આવે છે, 22 વર્ષ રહેલી દીકરી કોઈના ઘરે આવે, ખંભા ઉપર હાથ મૂકીને ખાલી સાસુમાં એમ કે બધું ફાવે છે ને બેટા, તો એ ઘરમાં છે ને દીકરી આવે વહુના બદલે. સમજાતું જ નથી. અત્યારે હમણાં કન્યાદાન થયું, આવી તી માં, દીકરાની માં એટલે વર માં, અને જ્યારે અહીંથી નીકળશે એટલે સાસુમાં થઈને નીકળશે. હતી દીકરી, કન્યાદાન થયું એટલે વહુ થઈ ગઈ. જો સ્વીકાર થાય તો દીકરીના રૂપમાં વહુના રૂપમાં દીકરી અને સાસુના રૂપમાં માં મળી જાય, અને સ્વીકાર થાય તો સમસ્યાનું સમાધાન થાય. બોલો હા કે ના? માટે નાનકડું શેરિંગ થાય તો પરિવાર ટકવાની શરૂઆત થાય. બીજું છે ડેરિંગ કરતા શીખો. ડેરિંગ છે ને એ પરિવારને મજબૂત કરે છે, પણ ડેરિંગ હાવ વળવું થઈ ગયું. બાબરિયા ધારના પાદરમાં કોઈ છોકરો આજથી 15 વર્ષ પહેલા માચીસ લઈને આમ બીડી હળગાવે ને તો ખૂણામાંથી બાપા બોલતા, ઓય કોનો છોકરો છો? આજે આપણને ખબર જ હોય બાપુજીનો છોકરો તો કોઈ કહેતું નથી, કેમ કે ડેરિંગ બંધ થઈ ગયું. ડેરિંગ બંધ થઈ ગયું એટલે પ્રશ્નો આપોઆપ શરૂ થઈ ગયા. આપણા ઘરમાં ન ચાલે, આપણા સમાજમાં ન ચાલે, આપણા પરિવારમાં ન ચાલે, આ વસ્તુ ખોટી છે એમ સાચું કહેવાની કોઈ હિંમત બતાવે ને ભાઈ, તો પરિવાર ટકી જાય, તો સમાજ બચી જાય. જોઈએ છે ઉર્જાઓ લાખો લોકો સુધી પહોંચી જાય, પણ આ થતું નથી. જેટલા યંગ દોસ્તો, યુવાન ભાઈઓ બેઠા છે ને કહું, બધાની ઈચ્છા એવી હોય ને ભાઈબંધ કે આપણે આપણા માતા પિતાની જેવી ઇજ્જત કરીએ છીએ એવી જ ઇજ્જત આપણી પત્ની આપણા માતા પિતાની કરવી જોઈએ. લોચો પડી જાય બધા આ પડે છે, કારણ કે સેન્ડવિચ ત્યાં જ માણા થઈ જાય છે. એનું સોલ્યુશન જોતું હોય ડેરિંગ કરવું પડે. ડેરિંગનો મતલબ શું? હમણાં આ પ્રોગ્રામ પતે, ભાઈબંધ નજીક છો એટલે તમને કહું છું, આ પ્રોગ્રામ પતે એટલે 1 વાગે મારા બેનના ઘરે એટલે કે સસરાને શાળાને ફોન કરવાનો અને એને કહેવાનું કે તમારા ઘરની લક્ષ્મી છે ને ભાઈ, એ અમારા ઘરની ગૃહલક્ષ્મી થઈ છે. અમારા ઘરની ઉર્જાઓનો આધાર જડ્યો છે. અમારા માતા પિતાની ઇજ્જત કરે છે, અમારા બધા જ બિગડા કામ સાચવે છે, પોતે સંઘર્ષ કરીને અમારા પરિવારને એક કરવાનું કામ કરી રહી છે. તમારો આભાર. બાપુજી કહેતા હોય, પપ્પા કહેતા હોય, સસરા કહેતા હોય, વડીલ કહેતા હોય, કાકા કહેતા હોય, જે કહેતા હોય, તમારો આભાર ભાઈ, તમારો આભાર કે તમારા ઘરની દીકરી તમે અમારા ઘરે મોકલી છે. અમારી બેન સાંભળતી હોય ને એમ બોલવાનું, અને ડેરિંગ કર્યું કહેવાય. સાહેબ બીજી જ મિનિટથી તમારા ઘરની અંદર તમારા માતા પિતાની ઇજ્જત માતા પિતાની જેમ કરવા મળશે. ડેરિંગ થાય તો પરિવાર ટકી જાય. આ નથી થતું એટલે સમસ્યાઓ થઈ રહી છે. એક તરફી આપણે ચાલ્યા કરી છે સમસ્યાઓથી. સાચું ડેરિંગ ક્યાંથી થાય? હાથમાં ત્રાજવું લઈને ન્યાય કરવો પડે ભાઈબંધ. હાથમાં ત્રાજવું લઈને, ભૂલ તમારી પત્નીની હોય કે ભૂલ તમારી બાની હોય, જો એક હરખું ન્યાય થાય ને તો પરિવાર ટકી જાય. આ ત્રાજવું થોડુંક ત્રાહું માંગું થાય છે ને એટલે સમસ્યાઓના સમાધાન મળતા નથી. સાહેબ શેરિંગ કરો તો સોલ્યુશન છે, ડેરિંગ કરો તો સોલ્યુશન છે. આ 7-8 દી તો છે ને મયા હતા અહીંયા ગામની અંદર આમ મેળો જામશે. સુરત બધા આવ્યા ને એટલે આવ્યા છે બધા મા બાપને મળવા, પણ મા બાપની બાજુમાં કોઈ 15 મિનિટે બેસે નહીં. ડેરિંગ કોને કહેવાય? જેના માતા પિતા ગામડે રહે છે
આ દાદાઓને શું જોઈએ? આ દાદાઓને તમે વરહમાં કેટલું રેડાઈ નથી જોતું. તમે ખાલી ખંભા ઉપર હાથ મૂકીને 5 મિનિટ પૂછો ને, બાપા કેમ છો? આ વરહ તમે હાર્યા છો, ચિંતા ન કરતા, અમે સુરત જઈને 3 મહિના વસૂલ કરશું, આવું ખાલી કયો ને તો એને ઉર્જા વધી જાય. આ નથી થતું એટલે સમસ્યા થઈ જાય. 7 વાગે એટલે બાબરિયા ધામના રામજી મંદિરના ચોરામાં આરતી થાય. 7:15 વાગે દાદા ને બા એક રોટલો લઈને જમવા બેસે. આમ કરીને આમ રોટલો તોડે, આમ મોઢામાં મૂકે, પણ એ કોળીઓ નીચે ન ઉતરે, કેમ કે આખો પરિવાર સુરતમાં હોય, અમદાવાદમાં હોય. એની પરિવાર યાદ આવે. 7:15 અલાર્મ સેટ કરીને ત્યાંથી સુરતથી છોકરો ફોન કરે કે બાપા 7:15 થયા છે, તમે વાળું કરી લેજો. બા તમે વાળું કરી લેજો. અમારે તો હજી 9 વાગશે, કાપોદરા અટવાણા છે ટ્રાફિકમાં. અમારે તો 9 વાગશે. તો એને ગચકરો ન આવે સાહેબ, ઓટકાર આવે. આ કરો તો ડેરિંગ કર્યું કહેવાય. ડેરિંગ થાય તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? જેના જેના માવતર ગામડે રહેશે, એક નાનું ડેરિંગ કરો, થોડું કેરિંગ કરવું પડે ભાઈબંધ. આ બધા બેઠા છે એટલે સમજાવવા માટે નથી કે તો કેરિંગ તૂટી ગયું એટલે સમસ્યાઓ થાય છે. જે જગ્યાએ જઈને બોલીએ છીએ, જ્યાં લોકોના પ્રશ્નો સાંભળીએ છીએ ને, પ્રોબ્લેમ ત્યાંથી જ શરૂ થઈ જાય. 5 રૂપિયાની ચોકલેટ આપે ને તો આજનો યુવાન ને આજની દીકરી એને 2 વાર થેન્ક યુ કે 3 વાર થેન્ક યુ કે છે. બોલો એ સો કેરિંગ, કે બહુ કેર કરે છે. આપણા જ ઘરના બચ્ચાઓ બીજાને કેરિંગ સમજે છે, બીજા કાળજી કરનારાઓ સમજે છે. જેને છાતી ફાડીને લોહીનું દૂધ બનાવીને પાયું ને, એને મા એને કેરિંગ લાગતી નથી. લોહીનું ખાતર, લોહીનું પાણીને હાડકાનું ખાતર કરીને જેણે આપણા જીવનને બચાવ્યું ને, એ બાપ એને કેરિંગ લાગતો નથી. શું કામ ખબર? બેઠેલા યજમાનો, બેઠેલા વડીલો, બેઠેલા દાતાઓ, ખાલી એક વસ્તુ નોટ કરજો, ક્યારેય એવું જોયું જ નથી કે મારો બાપ પ્રોબ્લેમમાં આવે ને, મારો બાપ સમસ્યામાં આવે ને, ત્યારે એના બાપ પાસે જાય છે. જો એ 10, 15, 20 વર્ષનો યુવાન એકવાર એવું જોઈ લે ને કે મારા બાપના લાઈફમાં પ્રશ્ન આવે, તેના બાપના પાસે જાય છે ને, તો એના બાપનો આભાર અને દાદાનો આભાર માનતો થાય ને, એને જ કેરિંગ કહેવાય સાહેબ. એને ક્યારે એવું જોયું જ નથી કે મારી મા તકલીફમાં આવે ને તો મારા બાપની મા પાસે જાય છે, સાસુમાં પાસે જાય છે. એ જોવે તો એને ખબર પડે ને કે આને કેરિંગ કહેવાય. એટલે એ બહાર કેરિંગ ગોતે છે, બહાર કેરિંગ ગોતે છે એટલે પ્રશ્નો થાય છે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, આજે 38 દીકરીઓના અહીંથી કન્યાદાન થયા. એના પપ્પા જેને જન્મ આપ્યો એને જન્મ દેનારા માતા પિતા હશે, પણ આ મંચ પર બેઠા ને એને કન્યાદાન દેનારા એવા માતા પિતા છે કે જેમણે સમાજના વડીલોની સાથે રહી અને સમાજની દીકરીઓની ચિંતા કરી. એકવાર એને તાળીઓથી વધાવવા જોઈએ. આ કેરિંગ કરનારા માણસો સ્ટેજ પર બેઠા છે સાહેબ. કેરિંગ, બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય સાહેબ. ખંભા પર ના હોય તો પીઠ પર હોય, પીઠ પર ના હોય તો માથા પર હોય, માથા પર ના હોય તો આંગળી ચેક કરવાની આંગળીએ હોય, અને આંગળી પર ના હોય તો પડછાયો ચેક કરવાનો. જેના છાંયે ઊભા હોય ને એ છાંયો આપણા બાપનો હોય સાહેબ. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. એ સમજાવવું પડે આજના યુવાનને. 5,000, 10,000, 15,000 શોર્ટકટમાં જે બાપની સામે પોતાની વાત મૂકી શકતો નથી ને, એ યુવાનને સમજાવવું પડે. ખાલી થવાનો નજરિયો ખાલી ન્યાજ છે સાહેબ. આ થાય તો પરિવાર ટકી જાય. ઘરનો બાપ નોધારો થઈને બેસે છે એટલે તકલીફો થઈ રહી છે સાહેબ. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. બહેનોની સંખ્યા ઓછી છે, પણ મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને, વારી વાલી બેન તારી આંખમાં આંસુ ના હોય. પ્રશ્ન એ નથી કે આપણને ખબર નથી પડતી હો, પ્રશ્ન એ છે કે આપણે નાની નાની વાતોને ભૂલતા થઈ ગયા છીએ. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. જે મંડપમાં સાંભળી રહી છે મારી વાલી બહેનો, સમજજો. આપણે નાના હતા ને એટલે આપણા કપડાં બગડતા હતા. કપડાં બગડે એટલે મા પાસે જઈએ એટલે મા આપણને કપડાં ચેન્જ કરી આપે, નવા કપડાં બદલી આપે. જેમ માણસ મોટો થાય ને એટલે કપડાં ચોખ્ખા રહેવા મળે અને મન છે ને મની મેલા થવા મળે. મન મેલા થાય ને કપડાં મેલા થાય એમાં ફરક હોય. જેમ કપડાં મેલા થાય ને તમે મા પાસે હતા ને, સાંભળજો મારા વાલા ભાઈઓ અને બહેનો, એ મન ખરાબ થાય ને તો સૌથી પહેલા મા પાસે જ જાજો. કેમ કે આખી દુનિયા જેની ફાયદો ઉઠાવશે, મા એક જ એવી છે, એ રસ્તો બતાવશે. માથી હારો રસ્તો આ દુનિયામાં કોઈ ન બતાવી શકે. જો પરિવારને ટકાડવા હોય તો 2 વ્યક્તિને સાથે રાખવા પડે. એક છે મા અને બીજો છે બાપ. આ બંને સાથે હોય તો પરિવારે ટકી જાય અને સમાજે ટકી જાય સાહેબ. નથી થતું એટલે પ્રશ્ન થઈ રહ્યો છે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, જેમ સ્વીકાર, સમાધાન, સહકાર અને સદભાવના એ પરિવારને ટકાડે છે, જેમ નાનકડી મુસ્કાન પરિવારને ટકાવે છે, એમ એક સંવાદ થઈને તો પરિવારને ટકાવે છે. બધા બેઠા જ છે ને અહીંયા, બરાબર? હસાવાની હારે હારે, કટાક્ષની હારે જ્ઞાન આપવાનું કામ તો માયાભાઈ મંચ ઉપરથી બહુ જોરદાર કરે છે. પણ આ તમને બેઠેલા બધાને સમજાવું છું, આપણા મગજમાં કેટલો મેલ ભરાઈ ગયો હોય. આ તો કોકની હારે વ્યવહાર ન હોય ને, અહીં જમવા જાય ને હમણાં એની હારે વ્યવહાર ન હોય ને, ડાળ દેતો હશે ને માણા, તો એ માણા કોરા ભાત ખાઈ લે. બોલો, પણ એની સામું દાંત કાઢીને ડાળ લઈ રહી એકવાર, અને આપણે કહીએ કે મુઠ્ઠી એક કરીને બેઠા છીએ, સમાજ એક કરીને બેઠા છીએ, એમ ન થાય. થોડું જતું કરવાની ભાવનાથી પરિવાર ટકી જાય, થોડું મૂકી દેવાની ભાવનાથી સમાજ ટકી જાય. અને એક ચોથો મુદ્દો જે બહુ કામનો છે, આમ તો બધું ઓપનમાં જઈ રહ્યું છે, મારું કામ છે લોકોની વચ્ચે જઈને બોલવાનું. મંચ ઉપર એક તો ન્યા ફિટ થયો છું, બીજું જેટલા બેઠા છે ને મારે વાત કરવી હોય તો એક મુદ્દો
આનંદભાઈ, તમારી આખી ટીમ માટે. અને મને ગમ્યું જીતુભાઈ જ્યારે હાકલ કરી ત્યારે, જેમ કે કોઈના માટે કોઈ હાકલ કરે ને તો એનાથી મોટા આશીર્વાદ દુનિયામાં કોઈ ન હોય. આ ચોથો મુદ્દો, બેઠેલા લોકો ખાલી સમાજ માટે લઈને જાય તો દુનિયા બની. ભાઈબંધ તમારથી ટ્રાય કરું, નજીક છો એટલે આવી જાઓ. શું નામ તમારું? મોબાઈલ મૂકતા હો, આ મોબાઈલે તો લોહી પીધું. શું નામ ભાઈબંધ? મારું નામ ગૌતમ વાઘમસિંહ. ગૌતમ, અરે વાઘમસિંહ પરિવાર એટલે દાતા પરિવાર. તાળે પાડવા યુવાન માટે એકવાર. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. પપ્પાનું નામ? રૂખડભાઈ બાઘાભાઈ વાઘમસિંહ. રૂખડભાઈ, ઓકે. હાથ છોડી દો. તમારું નામ? વિશાલભાઈ. ગૌતમભાઈ. આંખ બંધ કરો. થોડોક ભરોસો રાખજો, જેટલા બેઠા એના પર કામ કરીએ. કદાચ આ શરૂ થાય, આ મંચના મહેમાનો એવા છે, કરોડ કરોડ લોકોને ઓળખ્યા છે. મારે બધે જવાની જરૂર, તમે કરશો તો આ કામ શરૂ થશે. બધા આંખ બંધ કરો એકવાર. થોડીક વાર બધા મોબાઈલ સાઈડ ઉપર મૂકીને મારા વાલા ઊંડો શ્વાસ લો. ચોથો મુદ્દો જે પરિવારને ઘરને ટકાવે છે, ચોપડાની વાત નથી કરતો, ખોપડાની વાત કરું છું ભાઈબંધ. મસ્તક કરતાં વધારે પુસ્તકની વાત થાય ને પુસ્તકથી વધારે જો મસ્તકની વાત થાય તો જીવન બદલે. ઊંડો શ્વાસ લો. ગૌતમભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર રૂખડભાઈનો હાથ આમ પડે છે અને તમને કહે છે, ગૌતમ, એ બેટા ગૌતમ, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. ગૌતમ, તું બધું જ કરીએ કેમ છો, તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, મહેનત કરજે બેટા. ઝીરોમાંથી હીરો થયો છો. ગામ માટે, સમાજ માટે, પરિવાર માટે વિચારતો રહેજે બેટા. પરિવારને એક રાખજે બેટા. દીકરા, ખૂબ તાકાત લગાવજે બેટા. ભગવાન કાળજો ઠાકર તારી સાથે છે. સોમેશ્વર મહાદેવ તારી સાથે છે બેટા. મૂંઝાતો નહીં હો, જીવનમાં આગળ વધજે. જ્યાં જરૂર પડે ત્યાં પરિવારનો સહકાર લેજે. આમ જો દીકરા ચિંતા ન કરતો હો, ભગવાન તારી સાથે છે. અને મૂંઝાતો નહીં હો ગૌતમ, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. ગૌતમભાઈ, ધીમે ધીમે તમારી આંખોને ખોલો. ગૌતમભાઈ, શું થાય છે? જરૂરી છે, ફાધરનું રહેવું જરૂરી છે. આખું શરીર ધ્રુજવા લાગ્યું. હા. બધા જ રૂવાડા ઊભા થઈ ગયા. યસ. ડાબી સાઈડનું શરીર આખું કંપી રહ્યું છે. યસ. આ રૂખડ બાપાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. અને તો એ ખંભા પર પડે છે ને ભાઈબંધ, તો એવું લાગે છે કે બાપનો હાથ છે. પેલો ધંધો કર્યો, નાનકડું સાહસ કર્યું ને આપણે ઝીરો થયા ને, આખી દુનિયાએ આંગળી ઉપેડી હતી. હવે તારથી નહીં થાય, હવે તું રહેવા દેજે. અને તેથી બાપાએ ખંભા ઉપર હાથ મૂકીને કીધું હતું, બેટા તારા હાટું જ બધું છે, ચિંતા ન કરતો. અને એ જ મનોબળે આજે તમને સમાજને આ સમૂહ લગ્નનો દાતા આપ્યો છે. ભાઈબંધ, બાપનો સહકાર મળે તો પરિવાર ટકી જાય છે. સમાજને ટકાવવા હાટું કહું છું કે સપોર્ટ કરો, સહકાર આપો એટલે પરિવાર ટકી જાય. ખોટું ના લગાડતા મંચના મહેમાનો. પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો એટલે સમાજ ટકી જાય. પગ ખેંચે ને બાપા, એ પગ પાસે રે જૂતી જેવા થઈ જાય. અને હાથ ખેંચે ને એ માથા પાસે રે સરતાજ જેવા થઈ જાય. જો તેના શરીરના, કોઈના બુદ્ધિના, કોઈના ક્ષમતાના તાજ બનવું હોય તો હાથ ખેંચવાનો, અને કોઈની જૂતી બનવું હોય તો પગ ખેંચવાનો. બાપનો સપોર્ટ જ એટલો છે સાહેબ. આ હાથ શું કરી શકે? ખાલી આ હાથ કોઈકને આમ ખંભા ઉપર જાય. સાંભળો છો ને બહેનો, સાસુ આમ વહુના ખંભા પર હાથ મૂકે, ફઈ ખંભા ભત્રીજાના ખંભા પર હાથ મૂકીને ખાલી આમ એટલું કે ને, મૂંઝાતી નહીં હો, તારું જ ઘર છે, ઘર સ્વર્ગ થઈ જાય. જેઠાણી દેરાણીના ખંભા પર હાથ મૂકીને કે ને, બે બહેનો થઈને ઘર જોઈ લઈશું હો, ઘર ટકી જાય. બાપ દીકરાના ખંભા પર હાથ મૂકીને કે જરાય ચિંતા ન કરતો બેટા, વર હાર્યો છો, જીવન નહીં. તારો બાપ બેઠો છે, પાછો છોકરો હીરો થઈ જાય. જો આ મોઢું જે આમાં હલે છે ને, એ એટલે હલે છે કે અનુભૂતિનો આધાર લઈને બેઠો છે. ડખો તો ખાલી પ્રોબ્લેમ તો એટલો જ ને અડિયા સાહેબ, બે ભાઈઓમાં એક ભાઈ વધારે કમાતો હોય ને બીજો ભાઈ ઓછું કમાતો હોય. આ વધારે કમાનારો ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કે ને, મૂંઝાઈ હું ગયો, તારો ભાઈ હજી બેઠો છે. સાહેબ, પરિવાર ટકી જાય, ઘર ટકી જાય. આટલું થાતું નથી એટલે પ્રોબ્લેમ છે. બોલો આ કે ના? સમાજ ટકાડવો હોય, પરિવાર ટકાવવો હોય, ખાલી સહકાર આપવો પડે. આ તો ખબર પડે ને, ઓલા ભાઈ ગયા છે એટલે ફોન કરે બધાને. બાબરેધારથી શરૂ કરે ઠીક રાજુલા સુધી ફોન કરે. એ હવે મુકાન ન દેતા તો કેમ? તો કે મૂકો ઉઠો છે, અલા ભલામણા ઉઠો છે એટલે તો જરૂર છે. તમે હારે બેસશો તો એ પાછો બેસશે. સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય. બોલો આ કે ના? એક નાનકડો પ્રયોગ કરો, એકબીજાને હાથ આપો તો આજુબાજુવાળા જેટલા બેઠા છે એટલા. ખાલી ખુરશીમાં કોઈ નથી એટલે એને છોડી દો. જીવતા માણાની વાત કરીએ. આજુબાજુમાં હાથ આપો. હરિભાઈ આપો બાજુ મનુભાઈને. આવી રીતે આમ હાથ આપો, આતાન આપો. આવી રીતે આમ આંકડાવાળો આંકડા આતા ન્યા આમ કરો. આંકડા નાગજીભાઈ આટ્યું નથી, આંકડા, હા એમ કરો. ઉપર હાથ, બધા ઉપર હાથ કરો ખાલી આટલા. બાપા આપો, બાપાને આપો હાથ. વડીલભાઈ બાપાને દો. હા, અહીંથી શરૂ. અરે મંચવાળા સામે નહીં કરો, બાપુ કરો.
કરો બધા ઉપર હાથ, બેનો કરો, બોલો મારી હારે, જોરથી બોલજો, સંભળાય ત્યાં સુધી, ધાર પર બેઠેલા સોમેશ્વર મહાદેવ સુધી પહોંચે ત્યાં સુધી બોલો મારી હારે, આ પરિવાર, આ સમાજ, મારો સમાજ ક્યારેય નો હારે. એલા ઊંચો અવાજ, ક્યારેય નો હારે. કેમ કે આ સમાજ, આ પરિવાર છે એકબીજાના સહારે, એકબીજાના સहारे. बोलो मारी यारे, जब हम सब साथ हैं, जब हम सब साथ हैं तो डरने की क्या बात है. આટલું કયો ને તો આ લોકોને શેર લોહી ચડી જાય. સાહેબ આટલું કરો તો થાક ઉતરી જાય. બોલો આ કે ના? માફ કરજો વડીલો, મુરબ્બીઓ, દાદાઓ, તમે 18 વર્ષથી ભેગા થાવ છો હતા, પણ આંકડા તમે આજ ભીડ્યા છે યાર. આંકડા ભીડો તો આ લોકોનું મનોબળ વધી જાય, આંકડા ભીડો તો પરિવાર ટકી જાય. બોલો આ કે ના? વિશેષ ઘણી બધી વાતો કરવાની ઈચ્છા છે ને મન પણ છે, પણ સમય સાથ નથી આપતો. એક નાનકડી વાત આપ સુધી પહોંચાડવી છે. આજના કોલેજ કરતા જે યુવાનો અને યુવતીઓ છે ને, એનો રસ્તો ખરાબ થયો છે એવું નથી હો. થોડુંક માતા પિતાને બદલવાની જરૂર છે સાહેબ. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ન મારો ને તો 450 કિલો માલ ન વેચાય. આ એ દુનિયા છે यहाँ पे जो दिखता है वही बिकता है. આ બેઠેલા બધા જ લોકો ખાલી બાળકોની યારે પ્રેમથી વર્તન કરવાનું શરૂ કરે ને તો આ દુનિયામાં કોઈ બાળક ક્યારેય કંસ ન થાય. બધા કૃષ્ણ તરીકે જીવનમાં જીવે છે. મને અહીંયા બોલાવ્યો, આમ તો ઘણો ઉત્સવ હોય, પણ મને અહીંયા બોલાવ્યો અને બોલાવીને પરિવારની 5 વાત કરવાનો મોકો આપ્યો માટે બધાના દિલમાં બેઠેલા ઠાકર ધણી શ્રી મુરલીધરને યાદ કરીને એમને વંદન કરું છું. માં ઉમિયાને, માં ખોડિયારને અને આપ સૌના દિલના વસ્તીમાં મોગલને અભિનંદનના ભાવથી આવકારી સૌનો દિલમાં રહેલી ઉર્જાઓને પ્રણામ કરી મારી વાતને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. ફરીવાર આપે ભાવનાત્મક વાતાવરણ આપના વિચારોથી ખડું કર્યું તે બદલ આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર આપનો ફરીવાર આભાર પ્રગટ કરે છે. આપણી વચ્ચે જેમની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ ઉપસ્થિત છે. હું આપને વિનંતી કરીશ, આપ આવશો અને આ સ્નેહ સરવાણીના પાવન ઘાટ ઉપરથી આપની શાબ્દિક વિભાવનાઓ વ્યક્ત કરશો. શ્રી માયાભાઈ આહિર, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણી વચ્ચે હતા. એક જ મિનિટ. શ્રી કમલેશભાઈ રાઘવભાઈ સિસારા, આસિસ્ટન્ટ એન્જિનિયર સિંચાઈ વિભાગ રાપર, ક્લાસ 2 અધિકારી તરીકે બાબરિયા ધારગામનું ગૌરવ, અને હમણાં જ જેમણે જીપીએસસી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ક્લાસ 2 તરીકે ફરજ બજાવી રહ્યા છે. હું આદરણીય માયાતાને જ વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે આપ એમને સન્માનિત કરશો. અને માનનીય સિસારા સાહેબના જેવું કઝિન બ્રધર છે, જો હોય તો ઝડપથી મંચ ઉપર આવી જાય. સિસારા સાહેબ, એમના વતી આપ એમનું સન્માન આતા પાસેથી લઈ લેશો. પંકજભાઈ એમ કલસરિયા, વિસ્તરણ અધિકારી રાજુલા, નિકુંજભાઈ રમણા, તલાટી કમ મંત્રી બાબરિયાધાર, જયેશભાઈ નકુમ, તલાટી કમ મંત્રી ડુંગર, જેઓને પણ વિનંતી છે ઝડપથી આપ મંચ ઉપર આવશો અને આપનું સન્માન સ્વીકારશો. ખેશ અને પુષ્પગુચ્છથી આજરોજના 38 નવયુગલોના મેરેજ સર્ટિફિકેટનું કામ આજના દિવસે જ આપના દ્વારા થયું અને આજે જ આ સર્ટિફિકેટ દરેક વરકન્યાને મળી જશે. એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને હું આતાને વિનંતી કરીશ કે આપના વરદસ્તે આ ત્રણેય અધિકારીને, પંકજભાઈ કલસરિયા, વિસ્તરણ અધિકારી રાજુલા, નિકુંજભાઈ રમણા, તલાટી કમ મંત્રી બાબરિયાધાર, જયેશભાઈ નકુમ, તલાટી કમ મંત્રી ડુંગર, આપ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. ત્રણેય અધિકારીઓએ આજના દિવસે જ 38 નવયુગલોને મેરેજ સર્ટિફિકેટ આજે જ મળી જાય એવી વ્યવસ્થા કરવામાં સહકાર આપ્યો છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આપના કાર્યક્ષેત્રમાં આપ આવી રીતે પારદર્શક કામ કરતા રહો તેવી શુભકામનાઓ.
આપ આવી જશો માનનીય માયાભાઈ આહિર. મન મૂકીને વરસજો એવી અહીંયા કમિટીની આપના પર વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. બાબરિયા ધારના આંગણે જ્યાં ભગવાન સોમયોનાથ બિરાજે છે, ગઈકાલે જ એમની ધજા ચડાવી એવા મહંત અરવિંદ બાપુએ અને ભગવાન પાસે નિર્વિઘ્ને આ કાર્ય પૂરું થાય એ માટેની આખી કમિટીએ જે પ્રાર્થના કરી અને એની કૃપાથી અત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ સરસ કાર્યક્રમ, અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય અડિયા સાહેબ, હરિભાઈ, જીતુભાઈ, ટૂંકમાં નામ લેવા બેસું તો આખી લાઈન મંચ ઉપર ઉપસ્થિત તમામ વડીલો તેમજ શ્રી રૂખડભાઈ બાઘાભાઈ વાઘમસિંહ પરિવાર એ જ્યારે મુખ્ય દાતા તરીકે એમનું જ્યારે જબરદસ્ત નામ હોય અને એમના પ્રતિનિધિ તરીકે એમના પરિવારમાંથી ભાઈની હાજરી છે. અહીંથી બધું ખૂબ કહેવાઈ ગયું છે. લગ્ન વિધિ પણ પૂરી થઈ ગઈ છે. ધીરે ધીરે વરઘોડિયાઓને પણ ઘર તરફ જવાનો પ્રયાસ ધીરે ધીરે થઈ રહ્યો છે. બધાએ બરાબર ભોજન પણ લઈ લીધું છે. એક વરરાજા તો સામે દેખાય પણ છે. પણ આપણે છે ને આ વખતે એવું કરવાનું આનંદભાઈ, ફેરા પૂરા ન થાય ત્યાં સુધી રહોડું ચાલુ ન કરવું. એનું કારણ એ છે કે અહીંયા જેટલા હાજર છે ને એ બધા 4 વ્હીલ વાળા ને બહારગામ વાળા છે. આજુબાજુવાળા બધાય મને હામાં મળ્યા, અને જેટલી મહુવાથી અહીંયા આવતા વાર લાગી ને એથી 1.5 વાર મારે ખાલી ઓલા ગેટેથી અહીંયા પહોંચતા વાર લાગે, એટલા હામાં મળતા હતા. એટલે ખાસ તો બધાને અત્યારે કામની સિઝન જ હોય, આવું બધું હોય છે કે માઇન્ડ કોરાડું મળ્યું છે. પણ હવે તમને સરકાર રાહત દેવાની જ છે, પછી ખોટા હું કેમ તમે બધા દોઢી. નહીં, જેને ઘરમાં સિંગ પડી એ ફોર્મ ભરીને બેઠા. તમે એમ ન માનતા કે વળતર બધાને લેવું. પણ મારો કહેવાનો સૂર ધીરે ધીરે વરઘોડિયાને આવી જવા ગયો, પછી હું બોલું. હું મારો રોજ વારો એટલે જ આવે. આપણે તો અહીં વરરાજાને જ આનંદ કરાવવા આવીએ. ભાઈ પણ આપણને ખૂબ સરસ આનંદ કરાયો. અને કહેવાનો મતલબ એ છે કે અહીંથી આખી જે કમિટી જે છે, અથવા તો સમૂહલગ્ન સમિતિ છે, અથવા તો કોઈ પણ આપણા આયોજકો છે, એ આ બધા મહાનુભાવોને શું કામ બોલાવે છે? અવડો મંડપ એક્સ્ટ્રા નાખીને જે અહીંયા બધા આપણે બેસી શકીએ, આ બધું કરવાનું કારણ એટલું જ છે કે કોઈ આપણને એવા નવા વિચાર આપે ને એવો નવો વિચાર એખાદો આપણે લઈને ઘરે જઈએ તો એમાંથી કંઈક ને કંઈક મને ને તમને આ વરઘોડિયા તો લગ્નમાં પણ છે, પણ આપણે વિચારોથી પરણીએ. એકબીજાના વિચારો, એકબીજાની બુદ્ધિ સાથે, એકબીજાની સુરતા સાથે, જેમ એક દીકરી એક દીકરો બે ભણતા હોય તો જેમ બે પરિવાર જ્યારે એક થતા હોય એવી જ રીતે અહીંથી કોઈ આપણને એક સારો વિચાર આપે અને એના વિચાર સાથે આપણે જોડાતા હોય ત્યારે જે બે પરિવાર એક થતા હોય એમ આપણો આખો સમાજ એક થતો હોય છે. 4-5 દિવસથી આનંદભાઈ ને આ બધા મિત્રો અહીંયા ને અહીંયા રાતે બેઠા હોય, અંદરથી એક જ પ્રાર્થના કે કેમ થશે, વરસાદનું કેમ થશે. તો અહીંયા બેસીને તમે જ્યારે એક અંદરથી ભાવ ઓલો ઊભો કરતા હો તો ઈશ્વરને પણ 2 દિવસમાં તડકી પાડી દેવી પડતી હોય
અને નહીતર તો હજી 7 દિવસ હજી દેખાડતું હતું. પણ જ્યારે એક વિચાર જ્યારે એક ભેગો થાય અને અંદરથી જ્યારે નાદ ઊભો થાય ત્યારે ઈશ્વરને પણ એમાં મદદ કરી. હું સાક્ષી છું ગોપનાથની કથાનો હરિભાઈ, કે 7, 8, 9, 10 અને 11 એટલા દિવસની જબરજસ્ત આગાહી અને 140 કિલોમીટરની ઝડપે પવન, અલંગથી માંડી અને બધાયને દરિયાકાંઠે રેડ લાઈન મૂકી દેવામાં આવી હતી. અને પૂજ્ય મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી કીધું, રાવત બાપુની કવિતા યાદ કરી, હવે રોરાઈમાં એલા ભાઈ માંડવા નખાણા છે અમારું, આ તું ક્યાં આ વચ્ચે આવું કર, આવું જો એક ખાલી પ્રાર્થના થાય. અને એ ન્યા કથામાં હું હાજર હતો સાહેબ. પિથલપુર સુધી એટલે કે આગળના 3 કિલોમીટર સુધી જોરદાર બધે વરસાદ પડ્યા, પણ કથા મંડપની આજુબાજુ 3 કિલોમીટર સુધી વરસાદની છાંટ ન પડી. મારો કહેવાનો અર્થ એ છે કે અંતર્નાદ થાય તો ઈશ્વરને પણ હારે જોડાવવું પડે. તો કહેવાય ગયો સમાજ હારે થાય ને તો ઈશ્વર તો એમાં ભેગો જ હોય છે. એટલે આપણી કહેવત છે કે પંચ ત્યાં પરમેશ્વર. એને બદલે આ તો સમાજ બેઠો હોય અને સમાજના વડીલોની ખરી પરીક્ષા ચાલે છે. એને આખા ગુજરાતમાં જ્યાં કાંઈ કાર્યક્રમ હોય સમાજનો, ત્યાં દાન પણ દેવાનું અને હાજર પણ રહેવાનું. અને આપણે અહીંયા બાજુમાં હોય અને આપણે હાજરી ન આપી શકીએ ત્યારે માનવાનું કે આપણા ભાગમાં કંઈક તકલીફ છે. આ વડીલોને પૈસા કમાવાના પાછું બધે જ તમે રાજુલામાં લખાવ્યા તો અમારામાં થોડુંક લખાવો. તમે કલ્પના કરો કે આ લોકોને કેવડી મોટી કસોટીમાંથી પસાર થવું પડતું છે. એને દાન પણ દેવાનું, સમયનું દાન પણ આપવાનું. આપણે વરના દીકરાના લગ્નના ખર્ચો નહીં કરતા ને એટલે તો એ ડીઝલ બાળી દેતા છે ખાલી સમાજના કાર્યક્રમોમાં હાજરી દેવામાં. તો આવા જ્યારે સમાજના વડીલો આપણને મળ્યા હોય, અને હું ઘણીવાર કહું કે આ જેટલો સમાજનો આ મંચ મોટો થાય ને એટલી સમાજની ક્વોલિટીની ખબર પડે કે તમારા મંચ ઉપર કોણ બેઠા. એ તમારા સમાજની તર છે, તમારું જ ગૌરવ છે. આપણે તો બધા ગાયું ભેંસો રાખીએ, બધાને ખબર હોય દૂધની તર જેટલી જાડી થાય ને એટલી દૂધની ક્વોલિટી સારી હોય. બાકી અમુક દૂધને હલાવી હલાવીને મરી જાવ, તરબર કાંઈ થાય ફોદું ન થાય. કારણ કે જે તર ઉપર આવે છે એ એની ક્વોલિટી. એમ સમાજને વડીલો જેટલા મંચ ઉપર આવે છે એ સમાજની ક્વોલિટી છે, સમાજની તર છે. એટલે જ આપણે કહીએ ને ફલાણા ભાઈ તરી ગયા તર, એમ તરમાલી તરી ગયા શબ્દ આવ્યો. તો એ પણ એક ગૌરવની વાત છે કે એટલા બધા વડીલો અહીંયા કાર્યક્રમમાં હાજર રહે. અમારે તો અહીં નજીકના આનંદભાઈ, અમે તો રોજ અહીંયા હોય એટલે અમે હારે બેઠા હોય. ગઈ રાતે પણ સાથે બેઠા હતા. પણ કહેવાનો મતલબ કે કેટલાક કિલોમીટરો કાપીને આપણા વડીલો આવતા હોય દાન સાથે. તો ભગવાનની કૃપા કહેવાય. અને આ તકે બધાએ પોતપોતાની રીતે, અડિયા સાહેબ પણ બોલતા હતા, કળસરિયા સાહેબ બોલતા, ત્યારે હું રસ્તે હતો, સાહેબ બોલીને પાછા એ નીકળી ગયા. એટલે મતલબ કે કંઈક ને કંઈક અહીંથી માર્ગદર્શન મળતું હોય એ આપણે જીવનમાં ઉતારીએ, સમાજની લાગણી અને ભાવના સમજીએ અને કંઈક ને કંઈ અહીંથી આપણે એવું ભાતું લઈને જઈએ જેથી કરીને એ આપણા જીવનમાં કંઈક ઉતરે અને એમાંથી આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન મળે. આજ તકે મારે બીજું કંઈ કહેવું નથી, બધાએ ખૂબ કીધું છે. કારણ કે લગ્ન આખી વિધિ પૂરી થવાને આરે છે અને વરઘોડી આવ્યા છે એટલે હું એક ખાલી લગ્ન ગીતની કડી ગાઈ નાખું, આપણે એ ગાવાનું હોય. હા, અમારે માર્ગદર્શન બીજું કંઈ દેવાનું હોય નહીં. ભાઈએ આજે ઘણું બધું કહી દીધું. હા, કે પરિવારને કેમ રહેવું, બસ આ રીતે રહેતા થઈ જાય. આ બધા વાટા પ્લાસ્ટર કરવા આવે પણ અંદર પછી લૂણો લાગી ગયેલો હોય તો વાટા બધા ખરી જાય છે. પણ અંદરનું તત્વ સારું. અહીંયા બાજુમાં સિસારા સાહેબ બેઠા, બરોબર સાહેબ છે તો એ પણ એ પોલીસ છે તો એ શું કરે છે, આગળ ભાઈએ જે કીધું એ શબ્દોની મારામારી કરી અને એનાથી ન સમજે પછી અધિકારીઓ પાસે જાય, એ સપોર્ટ બોલાવી દે. ત્યાં પછી આ બોલા જે બોલે ને ઘણા જણા છોકરા ઝૂકેગા નહીં, એ ઝૂકેગા નહીં ઘીરે, બાકી જો ખાતાના હાથમાં આવી જાય ને તો એનો બાપોય ઝૂકી જાય. બોલો, એટલે આપણને આનંદ આવે.
પણ હું હમણાં દિવાળી પછી હરિભાઈ બધાને જાહેર પ્રોગ્રામમાં કહું છું કે બધુંય કદાચ ચૂકાઈ જાય, પણ રજાના દિવસે એકવાર પરિવાર બેસીને મહિનામાં એકવાર રામચરિત્ર માનસ વાંચવાનું ચાલુ કરે. ભલે મહિને એકવાર 1 કલાક વાંચે તોય મહિના 1 વર્ષની અંદર રામચરિત્ર માનસ પૂરું થઈ જશે. અને એમાંય ખાસ કરીને હું હમણાં ભરત મિલાપનો પ્રસંગ બધાને કહું છું કે પરિવાર પહેલા ભરત મિલાપના પ્રસંગથી ચાલુ કરે. કે જે પરિવાર એક સાથે બેસીને 1.5 કલાક થાય છે આ પ્રસંગ વાંચતા, અયોધ્યાકાંડના 227માં દુહાથી આ પ્રસંગ ચાલુ થાય, 1.5 કલાક થાય. એ 1.5 કલાકનો પ્રસંગ તમે ભરત મિલાપનો વાંચી લ્યો, પછી તમે વ્યવસ્થાના ભાગરૂપે સુરત, વલસાડ, મુંબઈ રહી શકો, પણ જો હૃદયથી જો નોખા રહી શકો તો માયો આયર જાહેર જીવન છોડી દે. એકવાર એ વાંચવું પડે, એકવાર એમાં પ્રવેશ કરવો પડે, અને પોતે અમલ નહીં કરે. અને આ જે દીકરીઓ અત્યારે અહીંથી પરણીને જઈ રહી છે એના સાસુ સસરાને હું વિનંતી કરું કે આ દીકરીઓને સારા દિવસો દેખાય ત્યારે એના 8 મહિના સુધી આ દીકરીઓની પૂજા કરજો, અને દીકરીઓને મહાભારત અથવા ભાગવત આપી દેજો કે બેટા તારે 8 મહિના બીજું કાંઈ નથી કરવાનું, કેવલ આ શાસ્ત્રો વાંચ. અને એના ઉદરમાલી જે સંતાન જન્મ લેશે એને એક પણ મોટિવેશનની જરૂર પડે તો હું જાહેર જીવન છોડી દઉં. એ જ એમ કહેવાય જન્મતા વેતી વિચારો લઈને આવશે. એ જ ગર્ભ સંસ્કાર જે પ્રથમ છે એ ગર્ભ સંસ્કારની શરૂઆત થઈ જાય પછી બીજા સંસ્કાર ઓટોમેટિક આવશે. પાકા ઘડે કાંઠા નહીં ચડે. સાંભળશો ત્યારે એને વાવા કરી લેશે. મારા 35 વર્ષના અનુભવની વાત કરું સાહેબ, કે ઓડિયન્સમાં તાળીઓ પણ પડી જશે, પણ એ ગ્રહણ નહીં થઈ શકે પૂરેપૂરું. એનું કારણ એ છે કે એક કરંટ માં આપી શકે, ગુરુ છે એ મુખથી જ્ઞાન આપી શકે, પણ આ માં છે એ કુખથી જ્ઞાન આપશે. અને કુખથી જ્ઞાન આપશે ને એ નાભીનું નાડીનું જ્ઞાન હશે, એ રગે રગે ઉતરી ગયેલું જ્ઞાન હશે. એનો નાનો એક પ્રસંગ કહું તો ભગવાન કૃષ્ણ અને અર્જુન દૂર ગયા છે ને અહીંયા કૌરવોએ 7 કોઠા યુદ્ધની રચના કરી નાખી. આપ બધા કથા જાણીએ છીએ. એક ધર્મ રાજાને એવી દુવિધા ઊભી થઈ કે હવે કોણ જાય. અને તેથી 21 વર્ષનો યુવાન અભિમન્યુ કહે છે કે દાદા ચિંતા ન કરતા. અને આપ જાણીએ કે 7 કોઠામાં 6 કોઠા સુધી લડે છે, 7મા કોઠે અભિમન્યુનું અવસાન થાય છે. અને અભિમન્યુ એટલે ભગવાન કૃષ્ણનો સગ્ગો ભાણેજ છે, બેન સુભદ્રાનો જાયો છે. એ બેનને કેટલો પાવર હોય, જેનો ભાઈ શ્રી કૃષ્ણ છે, સુદર્શન ચક્રધારી છે. ભગવાન કૃષ્ણ જે આવે છે ત્યારે સુભદ્રા અભિમન્યુ ઉપર રુદન કરતી હોય છે. અને ભગવાન કૃષ્ણને આવતા જોયા એટલે ગડગડતી ડોટ મૂકી અને ભગવાન કૃષ્ણના ખંભામાં જે ખેસ છે એ ખેસ સાથે ટીંગાઈ જાય છે, છાતીમાં ઢીકા મારે છે. ગોવિંદ ગોપાલ એકવાર આ અભિમન્યુને ઊભો કરી દે. આ પાપીઓ એ બધા ભેગા થઈ નીતિ નિયમોને નેવે મૂકીને મારા અભિમન્યુને માર્યો છે. ભગવાન કૃષ્ણ શ્રી સારા સાહેબ કેમ બોલતા નથી, કેવલ આંખો બંધ છે. સુભદ્રા એના ખેસ સાથે ઝૂલે છે, પછી ટીકા મારે છે, ગોવિંદ તને કહું, ગોપાલ તને કહું. અને અતિશય રુદનની પરાકાષ્ઠા થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ આંખ ખોલે છે અને સુભદ્રાનું બાવડું પકડીને થોડા કડક શબ્દોમાં બોલે, સાવધાન સુભદ્રા. ગોવિંદ હું સાવધાન કેમ થાવ, મારા દીકરાને ઊભો કર. મારો એકનો એક દીકરો જેને હજી મેં પરણાવ્યો છે, એની પત્ની ઓતરામાં એના ઉદરમાં આનો સંતાન છે, એનું મોઢું જ એણે નથી જોયું, માટે એકવાર આને ઊભો કર. 3જી વાર સુભદ્રા કહે છે કે નીતિ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ સહેજ લાલ આંખ કરે છે અને સુભદ્રાને કહે છે, સગી બેન છે સુભદ્રા, બેનને કહે છે કે બેને વાત કહું તને કે શું, કે તારા દીકરાને કૌરવોએ નથી માર્યો, તે માર્યો છે. ગોપાલ હા તે માર્યો છે, માફ કરજે સુભદ્રા. જ્યારે આ તારા ગર્ભમાં હતો, અભિમન્યુ જ્યારે તારા પેટમાં હતો, તેથી હું તને 7 કોઠાની વાર્તા કરતો હતો, 7 કોઠાની જ્ઞાન હું તને આપતો હતો કે હા
તેથી 6 કોઠા સુધી ત્યાં એ વાત સાંભળીને 7મા કોઠે તો સૂઈ ગઈ. અને જ્યારે પ્રકૃતિ બોલતી હોય, પરમેશ્વર બોલતો હોય, અને જ્યારે સમાજ કાન બંધ કરી દે છે ત્યારે નુકસાન એને થતું હોય છે. સુભદ્રા, એ હું તને નહોતો સંભળાવતો, તારા ઉદરમાં રેલા એ અભિમાન્યુને સંભળાવતો હતો. એટલે 6 કોઠા સુધી લડી શક્યો. અને જો તું 7 કોઠા સુધી કાંઈ વાત સાંભળી ગઈ હોત અને સૂતી ન હોત અને 7 કોઠાની વાત તે જો એને સંભળાવી હોત ને, તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કોઈ કરી શકે. પણ જ્યારે તું ચૂકી ગઈ છો, તું સમયને ચૂકી ગઈ છો, ત્યારે આ તારો પરિણામ આવ્યું છે. મારો કહેવાનો સૂર છે સમાજને કે આ બધા વડીલો મંચ ઉપર આવીને એટલા કિલોમીટરો કાપીને આપણે દાન દેતા હોય, અહીંથી કાંઈક ને કાંઈક પ્રેરણા લેતા હોય, એ પ્રેરણા કાનમાં સાંભળીને જશો ને તો એ 100% એક દિવસ ઉગશે. મોઢેથી પીવાયેલું છે એની ઉલટી થઈ શકે છે, પણ કાનથી જો પીવાયું હશે ને, એટલે જ આપણે સારી કથાઓ હોય ને કહે છે કથા અમૃત પાન કરવા પધારજો, સાંભળવા માટે નહીં. બાપુની કથાનું બોર્ડ લાગે, કોઈ પણ શાસ્ત્રીની કથાનું બોર્ડ લાગે તો એમાં આપણે વર્ડિંગમાં લખતા હોય કે કથાનું અમૃતપાન કરવા આવજો, કથા સાંભળવા નહીં, કારણ કે પીવા આવજો. એમ આ મહાપુરુષોની કે વડીલોની કોઈ વાતો છે એ બધી પીવા જેવી હોય છે, હૃદયમાં ધારવા જેવી હોય છે. એટલે વધારે થોડોક તમારો મેં સમય લીધો, પણ હું તમારી સામે હવે ગીત ગાઈ નાખું. અને હવે જીતુભાઈ કયું ગીત સાંભળવું છે? આ ગીતની વાત આવે ને તો આવડા બધાને એમ થાય ભાઈ ભાઈ ભાઈ, અને આ વરરાજા હાવ હાસો ગૌ, આ બધાને તમારી ઈર્ષા થાય. કારણ કે અમે પરણ્યા તેથી હરામ બરોબર આ માયલો સાફ હોય તો ઉશીનું લઈ લઈને ટળી ચાડવા. હે હરીભાઈ, હતો આવો માંડવો, હે આવું મળે નહીં ભાઈ. અને તમે આ સમૂહ લગ્નમાં જે વરરાજા પરણો છો ને તો ભાગશાળી છે. જો તમે ઘરે તમારી રીતે લગ્ન કરે, તમે આમ લઈએ કે અમે જાનમાં ન હોય, આ તમે સાથી ઠોકીને કહી શકશો કે આ બધા અમારી જાનમાં હતા. આ મોટામાં મોટો લાભ છે. એટલે બહુ સરસ આમ. અને પાછા આમ વરરાજાના હારે એવા આવ્યા. મારી પાસે ઓલો ઝગમગીયો હાર હતો. ખરેખર લગન છે, મજા જ આવ્યા કરે, કોને ખબર. હા, એ તો કોઈ છૂટી ન આપે. એટલે વારા ઘડીએ બધે પ્રસંગમાં જવાની એમ. હા, તમે પાછા ઊંધું લ્યો માં હાવ. અરે એક વરરાજો ફેરા ફરતો હતો, એટલે પા ભાગનો ફેરો ફર્યા ને એટલે ખેતરપાળ આવ્યા. ખેતરપાળ આવે ને, અને ગોર બાપા આપણે પેલા કંકાવટીને છોકરા ઓમ સફલ નહીં મંડપ જાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. દાદા ગોર દાદા કે નહીં ભાઈ, વિધિમાં ભૂલ ન હાલે, મારો અંગૂઠો ન હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. એ કે આલ્યો ગોર દાદા બીજા 500 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદાને શું થયું કે અણવર હજડ લાગે કે એને મૂળ તો વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢવા એ આળ સડતી હોય. આમાં ઘણાના અણવર થોડાક આળ વિતરા હશે, પણ બાપા આજનો દી ખમી ખાજો. ગોરદાદા કે નહીં ભાઈ, તમારે એના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડવો પડે. ગોરદાદા આલ્યો 1000 રૂપિયા પણ એ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે શોખવટ કરો, શોખવટ બીજી કાંઈ નથી, અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? ગોર દાદા તોય નો સમજ્યા કે નહીં, શોખવટ કરો તો અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો નથી. મારે 18 નંબરના માંડવે જવાનો હતો, અને એક બીજો આપણો નંબર કયો છે 8 નંબર, હે 38 નંબર. 38 નંબરના વરરાજા આવ્યા કે નહીં? વાહ, હામાં જ બેઠા છે. હવે તાળીઓથી વધાવો. તમારે માંડવે મારે આવવાનું હતું પણ હું મોડો પીડ્યો, કહું નહીં થોડો. અને 18 નંબર ક્યાં બેઠું એ વાટે છે, અહીંયા બે આવવું અગડીએ. પણ તમારા બધાય વતી 38 ને 18 થી માંડીના બધાય, એ બધાયને વરરાજા વતી એક ગીતના હું ગાઈ નાખું છું. બધાય મારી સેવા માની લેજો. ક્યું સાંભળવું છે એ જીતુભાઈ કીધું નહીં.
તો પણ કયો તો થાય ને. આપણે માંડવા પક્ષવાળાનું લેવું પડે ને બાપા, આપણે હાસા તો માંડવા વાળા છે. એટલે એક દીકરીનું પહેલા લઈ લઉં. એટલે માય ઘરખું કરજે. આપણે પહેલા અહીંયા મોટી ઉંમરના માતાઓ બેઠા છે, બધાને ખબર હશે. જાનનું મોડું થાય અને જાન ન આવે અને વડીલો કહેતા હોય કે ભાઈ જે જાન કેમ નથી આવી, કોકને હામાં મોકલો. એ જાન નથી આવી એ વાતની એમ કહેવાય કે માંડવે બહેનો બેઠા છે ત્યાં વાત એ પહોંચે છે, એટલે બહેનોમાં પણ ચિંતા થાય. અને ત્યારે ચિંતા વ્યક્ત કરતું એક ગીત, જાન નથી આવી એની ચિંતા. કે હાંજરે એ પડીને જાલરવાગી, હે મારી લાડકડી ના વરવેલા આવજો, વરના તે દાદાને સાફો નો તો કટાક્ષ કરે કે કદાચ વરના દાદાને સાફો નહીં હોય એટલે એ સાફાની ફેર કરવામાં કદાચ વાર લાગી છે. એટલે તરત પાછો જવાબ આપે, સાફો એ ન હોય તો મારે હરિભાઈને કહેજો, મારી લાડકડીના વરવેલા આવજો. અને અત્યારે વિદાય વખતે કવિ દાદ એના મિત્રના દીકરીના લગ્ન છે. હરિભાઈ, કવિ દાદ બાપુના મિત્રના દીકરીના લગ્ન છે. બાબુ કાકા, આમ તો ધીરુ કાકા તમે ગામ તો નામ જોયું છે ને, દાદનું ગામ, કવિ દાદનું. તમારા ગામથી થોડુંક જ આગળ ગામનું નામ ભૂલી ગયો, તમને આવડતું જ કહેજો. એક ટૂંકમાં એના મિત્રના દીકરીના લગ્ન અને વળાવીને પાછા આવતા હતા. અને જે એના મિત્રની પરિસ્થિતિ કવિ દાદે જોઈ એની ઉપરથી કવિ દાદ લખે છે કે દીકરીના બાપનો હાથ વારાઘડી અહીંયા વયો જાય છે, પોતાના હૃદયને પકડી રાખતો હોય માણા, એવી પરિસ્થિતિ થતી હોય છે. અને કવિ દાદને એવું લાગે છે કે એની અંદરથી કંઈક છૂટી ગયું છે. અને હવે કવિ દાદ લખે છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, પણ મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. અને દીકરીનું બાળપણ યાદ આવે કે ધૂળધોયું ફરાક પહેરીને આ બજારમાં દોડતી, આ છબતો નહીં એનો પગ ધરતી પર. બાબા બોલાવે હડી કાઢીને આવે, ભાઈ બોલાવે હડી કાઢીને આવે, બેનપણી બોલાવે હડી કાઢીને આવે. આ છબતો નહીં એનો પગ ધરતી પર. એ ત્યાં ને ત્યાં થંભી ગયો, પણ એને ડુંગરા જેવડો એ જીવ ઉભરો લાગ્યો, એ પછી એને માંડ માંડ ઓળંગ્યો, કાળજા કેરો કટકો મારો. અને છેલ્લે દીકરીનું ગાડું હાલતું થયું એટલે બાપને એમ કે એકવાર જો મારી સામું જોઈ લે, દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને એવું થાય છે કે હવે હું જો સામું જોઈ તો મારા બાપાને પાસે સાના કોણ રાખશે. એટલે દીકરી સામું નથી જોતી, દીકરીનો બાપ છે એ નજર ન્યાલી હટાવતો નથી. અને ત્યારે કવિ દાદ લખે છે, કારણ કે ગામના જાપાના ઝાડવા જે છે ને એ દીકરીનું બાળપણ જોયું હોય છે. અહીં બાજુનું જ ગામ આપણું, એ ગામનો એક ભાઈ ગામને જાપે થોડું ઘણું પી અને ગાળો બોલતો હશે અથવા તો અવ્યવહાર કરતો હશે. અને એમાં એ સરપંચ આવ્યા અને સરપંચે પૂછ્યું તું ફલાણાભાઈનો દીકરો છો ને? કે હા. તને પગે લાગે ને કહું કોઈ દી ગામને જાપે ન આવતો,
કે કેમ તાકા ઝાડવાએ તારા બાપ દાદાને જોયેલા છે, એને ધોખો થાય કે આ ફલાણા ભાઈનો દીકરો આજે આ છે, જેથી કરીને ઝાડવા ભોઠા ન પડે. એવી જ રીતે બાપ પવિત્રતાથી જીવન તેથી ગામના ઝાપામાં આવો ને, એ તમે ભલે પરદેશમાં રહેતા હો પણ જ્યારે ગામને ઝાપે આવો ત્યારે ઝાડવા રાજી થવા મળે. ભલા સાબાદ દીકરા સાબાદ, તે તારા કુળને ઉજાળ્યું. એ જ રીતે આ દીકરી ન્યા કાંઈક સાણ ભેગું કરવા ગઈ હોય, નાની હોય ત્યારે રમતી હોય, વારા કાજ વટતી ધીમા દહ વાર એ કથે ગઈ કેદાર ઓલી નાની નાગલા વાળી, નાના નાના નાગલા લીધા હોય, ધૂળવાળું ફરાક પહેરેલું હોય, અને એ જેમ કહેવાય ગામના ઝાપાને ઝાડવે આંબલી પીપળી રમી હોય, એ ઝાડવા તેથી ઝાખા થઈ જાય, ડાળું છે એમ કહેવાય નમી જાય. અને હંમેશા જોજો દીકરી વિદાય લેતી હોય ત્યારે પવન થંભી જતો હોય છે, પ્રકૃતિમાં અસર થતી હોય છે. એટલે કવિ દાદ લખે છે કે તારા પિતા સામું ન જતો દીકરી મુબારક, પણ એકવાર તો પાછું વાળું જો કે આંબલ પીપલ ડાળ બોલાવે, એકવાર હામું જો અને આ ધૂબકા દેતી એ જે ધરામાં ઈ આરો અણહરો કાળજા કેરો કટકો મારો ઈ ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. પણ પરિસ્થિતિ કેવી થાય છે કે દીકરો પરણીને ઘરે આવશે, ત્યાં ઢોલ વાગશે, પણ દીકરીના માવતર જ્યારે ઘરે જશે ત્યારે એના ખૂણો ખાલી દેખાશે. અને કવિ દાદ લખે છે કે જ્યાં જાન વેળાવીને આવે છે અને ધીરે ધીરે જોયું છે આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ કહે છે કે ઘરે આવ્યું તો જાણે કેમ કે બધો ખજાનો લૂંટાઈ ગયો હોય. જ્યારે જ્યારે બાપ ઘરે આવે ત્યારે હળી કાઢીને આવે, બાપા પાણી આપો, બાપુ માથું દુખે છે, થાકી ગયા છો. અને આજે એને ખાલીપો દેખાઈ ગયો એટલે લખે છે કવિ દાદ કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જો તોર્યો પણ આ જાન ગઈ એ મુજ જાન લઈને, આ જાન ગઈ એ મુજ જાન લઈને, સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો ઈ ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. મારો કહેવાનો અર્થ જે દીકરીઓ અહીંથી જે વિદાય લેવાની છે એ બધાયનો દાંપત્ય જીવન કૃષ્ણ પરમાત્મા ખૂબ સુખી રાખે, એના પરિવારમાં લક્ષ્મીની આવક થાય, અને જ્યારે ગ્રહલક્ષ્મી તરીકે જગદંબા પ્રવેશ કરે છે એ ઘરનું ખૂબ અભરે ભરાય એવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હું અહીંયા આવીને બોલી શક્યો. મારી જાતને ધન્ય અનુભવું છું. અસ્તુ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. 38 નવયુગલોના આ લગ્ન સમારોહમાં આપે હાજરી આપી અને લગ્નનું સમરાંગણ ખડું કરી દીધું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર પ્રગટ કરે છે. ભાઈ શ્રી ભાવેશભાઈ શોરા આજના સમારોહના ઉદ્ઘાટક જેવો છે, એમને વિનંતી આપ પ્રસંગોચિત ઉદ્બોધન માટે આવશો અને ત્યારબાદ આપણે નવયુગલોને એમના લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મંચ ઉપરથી આપી અને પછી અહીંયાથી પ્રસ્થાન કરીશું. બોલ દ્વારિકાધીશ કી. આજ રોજ બાબરિયા ધામ ગામના આંગણે 18મો સમૂહ લગ્ન જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આજના સમારોહના અધ્યક્ષ અને આહિર સમાજનું સાચું રત્ન એવા હરિભાઈ નકુમ સાહેબ, હમણાં જ જેમને આખા સમૂહ લગ્નને ભાવ વિભોર કરી દીધું અને સમસ્ત આહિર સમાજને જેઓ વિશ્વ લેવલે પ્રખ્યાત કરી રહ્યા છે તેવા આદરણીય માયાભાઈ આહિર, સુરત સમૂહ લગ્નને જેમને એક પ્રતિષ્ઠિત સમૂહ લગ્નની હરોળમાં મૂક્યું છે તેવા સુરત સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ અને રમેશભાઈ કવાડ, જેમને 1.5 કરોડ રૂપિયાની માતબર રકમનું દાન આપી અને મહુવા આહિર સમાજને ખૂબ મોટું ગૌરવ અપાયું છે તેવા મનુભાઈ બલદાણિયા વાપી, મારી સાથે જ જેમને હું જોઈને નોકરી કરી રહ્યો છું, જેમના કાર્યોને
ખૂબ સારી રીતે જોઈ રહ્યો છું તેવા આદરણીય પીઆઈ સિસારા સાહેબ, જેમને નિવૃત્તિ પછી સમાજ કલ્યાણનું કામ કર્યું છે અને શૌર્ય ચક્ર વિજેતા અને શિસ્ત માટે જેમને સમસ્ત આહિર સમાજને એક ગૌરવ અપાયું છે તેવા આદરણીય આર.એચ. હડિયા સાહેબ, અને આ મંચ ઉપર આજે જેમના થકી બોલી રહ્યો છું તેવા મારા પાંચેય ગુરુજનો લાલજીભાઈ નકુમ સાહેબ, નાગજીભાઈ જિંજાળા સાહેબ, ભરતભાઈ કલસરિયા સાહેબ અને એમની સાથે જ રમેશભાઈ કવાડ સાહેબ, આ બધા જ ગુરુજનો જે આજે મારી સાથે બેઠા છે અને હું બોલી રહ્યો છું, આપ સર્વ ગુરુજનોના ચરણોમાં વંદન સાથે અને મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો જેવા કે આહિર સમાજ શૈક્ષણિક ભવન સુરતના પ્રમુખ નાગજીભાઈ મકવાણા, મહુવા બોર્ડિંગના બંને પ્રમુખ ભોળાભાઈ અને કાળુભાઈ, જેમને ખૂબ સારી સેવા આપી છે તેવા શુકલભાઈ બલદાણિયા અને સમસ્ત આહિર સમાજના મંચસ્થ મહાનુભાવોના ચરણોમાં વંદન. ખૂબ સમય થયો છે પણ બહુ ટૂંકી વાત કરીને મારી વાતને વિરમીશ. પૂજ્ય દાદા એવું કે શ્રીમદ ભાગવતના માધ્યમથી સ્વાધ્યાયના વિડીયો કેન્દ્રમાં કે 33 લાખ યોનિમાંથી પસાર થઈએ ત્યારે એક મનુષ્ય દેહ મળે. અને જે મનીષભાઈએ વાત કરી એમ કે આપણે જ્યારે બાળક હોઈએ ત્યારે આપણા માતા પિતા આપણામાં સંસ્કારનું સિંચન કરતા હોય, આપણે જ્યારે સ્કૂલમાં ભણીએ ત્યારે આવા ગુરુજનો આપણી અંદર કંઈક સંસ્કારો નાખતા હોય, અને પછી કોલેજ કાળની અંદર આ સમાજની ઠોકરો આપણને કંઈક ભણવા માટે મજબૂર કરતી હોય, અને પછી આપણા ભણતરની સાથે કોઈ પણ એક કર્મના ક્ષેત્રમાં જ્યારે ભગવાન આપણને કામ કરવાનો મોકો આપે, સારું સ્થાન મળતું હોય, તો દાદાના વિચારો આપની વચ્ચે રજૂ કરતા એટલું ચોક્કસ કહું કે જે પણ ક્ષેત્રોમાં છીએ, જે પણ જગ્યાએ આપણે કર્મ કરીએ છીએ, એ ક્ષેત્રો થકી તમે તમારી કમાણીનો 10મો ભાગ જ્યારે સમાજની આવી કોઈ પણ શૈક્ષણિક કે સામાજિક કાર્ય કરતી સંસ્થાઓને જ્યારે આપશો તો સાચા અર્થની અંદર એ જ સાચું કર્મ કહેવાશે. બીજી વાત કે દાદા એવું પણ કે મનુષ્ય અવતાર જ્યારે તને મળ્યો છે ત્યારે તું તારા કર્મ થકી તારા ગામને, તારા સમાજને, તારા પરિવારને અને તારા જે પણ વતનની અંદર તું કામ કરી રહ્યો છો એને પણ તારું ગૌરવ થવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અને બીજું તમારા કર્મ સ્વરૂપે પણ તમે મદદરૂપ થતા હોવા જોઈએ. આવા વિચારોથી આપણે મનુષ્યનું બહુ સુંદર કામ કરી શકતા હોઈએ છીએ. એક ઉદાહરણ લેવાનું ચોક્કસ મન થાય. પૂજ્ય આતા અહીંયા બેઠા છે. માયાતાની એક વાત મારે એટલે રજૂ કરવી છે કે નાના નાના કલાકારો જ્યારે આપણા આહિર સમાજની અંદર ભૂમિબેન આહિર હોય, વિદુરભાઈ આહિર હોય, મનસુખભાઈ હોય, આવા નાના નાના કલાકારો જ્યારે આપણા સમાજની અંદર પાપા પગલી માંડતા હતા ત્યારે હું એનો ચોક્કસ દાખલારૂપ ઉદાહરણ એટલે કહું છું કે એ વ્યક્તિ એમને રામસાગર અને પેટી લઈને ભેટ આપે અને એવો આશીર્વાદ આપે કે આ ક્ષેત્રની અંદર તમે ખૂબ મોટું નામ કમાજો, આ ક્ષેત્રની અંદર તમે ખૂબ આગળ વધજો. તો વિચારો કે જ્યારે મનીષભાઈએ વાત કરી એમ જ્યારે માણસ હાથ આપતો થઈ જશે ને, એ ક્ષેત્ર કદાચ કળાનું હોય, એ ક્ષેત્ર કદાચ રાજકીય હોય, એ ક્ષેત્ર કદાચ કોઈ પણ સરકારી નોકરીનું હોય. સિસારા સાહેબને પણ આજે વંદન એટલે કરવા પડે કે એમનો ભત્રીજો જ્યારે આજે ક્લાસ 2 જીપીએસસી પરીક્ષા પાસ કરીને અહીંયા સન્માનિત થયો તો અમે પણ સાહેબ તમારી આ ભાવના જોઈને ગદગદ છાતી ભૂલે કે જે પરિવારની અંદર આવો યુવાન હશે એ હાથ આપી એના સમાજને, એના પરિવારને સમાજની વચ્ચે મૂકતો હોય તો ખરેખર આવા વિરલા પણ આપણા સમાજને ખૂબ ઉપયોગી છે. અને અંતમાં એક વાત ચોક્કસ કહીશ કે સમાજની અંદર માયાતા બધી વસ્તુની જરૂર છે. શિક્ષણ તો જરૂર છે જ. સમાજ વ્યવસ્થા માટે આવી સંસ્થાઓ કામ કરી રહી છે, શિક્ષણ માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે, પણ જીતુભાઈ કાછડ જેવા નવયુવાન જ્યારે રાજકીય કારકિર્દીની અંદર શરૂઆત કરતા હોય અને એની જેવા જ બીજા યુવાનો જ્યારે સમાજની અંદર રાજકીય કારકિર્દીની શરૂઆત કરતા હોય તો એમને સમાજના આ વડીલોનું પીઠબળ પણ ખૂબ જરૂરી છે. જો એ જ જગ્યાએ જઈને સમાજનું કામ કરી શકતા હોય તો સમાજ માટે ખૂબ ઉપયોગી થશે. આ વાત કહી મારી વાતને વિરમું છું. બોલો ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે દાતાશ્રી સાગરભાઈ ઓગળભાઈ કલસરિયા ઉપસ્થિત, આદિજાતિ વિકાસ અધિકારી ટીડીઓ તરીકે હાલ ફરજ બજાવે છે ભાઈ શ્રી સાગરભાઈ ઓગળભાઈ કલસરિયા, જેમણે પણ હમણાં જીપીએસસી પરીક્ષા પાસ કરી અને એમના વતી એમના પિતાશ્રીને વિનંતી કે ભાઈ શ્રી બિપિનભાઈ કાતરિયા પાસેથી એમના વરદ હસ્તે આપનું સન્માન સ્વીકારશો. સાગરભાઈના પિતાશ્રીને વિનંતી, આપનો દીકરો ક્લાસ 2 અધિકારી તરીકે ઉત્તીર્ણ થઈ અને ફરજ બજાવી રહ્યો છે તે બદલ આહિર સમાજ આપને અભિનંદન પાઠવે છે. વિનંતી કરીશ બિપિનભાઈને કે આપ ભાઈશ્રીને
આપના વરદ હસ્તે સન્માનિત કરશો. સાથે વિનંતી કરીશ માનનીય આર.એ. ચડિયા સાહેબને આપ પ્રસંગોચિત ઉદ્બોધન આપના શબ્દોથી સૌને આશીર્વચન પાઠવશો. સાહેબને સાંભળી આપણે નવયુગલોને સન્માનિત કરવા છે અને ત્યારબાદ આભાર વિધિ પૂર્ણ કરી રાષ્ટ્રગાન કરી અને પછી આપણે આ પ્રાંગણમાંથી પ્રસ્થાન કરીશું. સમયને ધ્યાનમાં રાખીને બે શબ્દોમાં પૂરું કરીશ. સોમનાથ દાદાના પટાંગણમાં મારે તો સિસારા સાહેબને યાદ કરવા છે કે તમે જે 7 દિવસ સુધી જિજ્ઞેશ દાદાના ભાગવત માધ્યમે જે સંસ્કાર આપ્યા ને એ ઝાડવા પણ આજે બોલે છે. ખૂબ ભાગશાળી ગામ છે, ખૂબ બળવાન ભૂમિ છે, ખૂબ આ કર્મની ભૂમિ છે. 2 અધિકારીઓ તો આ ગામમાંથી અત્યારે જીપીએસસી ક્લિયર કર્યું. એ વખતે આ 18મા સમૂહ લગ્નમાં 38 વરકન્યા પરણી ચૂક્યા છે. એમાંથી જે કંઈ ઉપસ્થિત છે તે બધા કે આજે દાંપત્ય જીવનમાં એ પોતાનું દાંપત્ય જીવન શરૂ કરે છે. ખૂબ મંગલમય છે એવી શુભેચ્છા. મંચસ્થ કોઈના નામ લેતો નથી પણ અધ્યક્ષ હરિભાઈ અને મયાતા અને સાથે શોભાયમાન થયેલા વરિષ્ઠ સૌ અગ્રણીઓ મંચ ઉપરના ઉપસ્થિત ભાઈઓ બહેનો અને પરિવાર. ખૂબ ઘણી બધી વાતો થઈ. બધાએ માયાતાએ બધી જ વાત કહી દીધી કે અહીંથી બધું બોલવા કરતાં કાનના માધ્યમથી સંગ્રહ કરીને એને વ્યવહારમાં મૂકવું જોઈએ. બસ એ એટલું ધ્યાન રાખીને જે નવ દંપતી આજે પોતાનું ગૃહ સંસારમાં પાપા પગલી કરવા જઈ રહ્યા છે એમનું લગ્ન જીવન ખૂબ સુખી થાય. દ્વારકાધીશ અને દાદા સોમનાથ એમના જીવનમાં રક્ષા કરે અને સર્વસમર સર્વશક્તિમાન થાય એવી શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત. જે વરકન્યાના નામ અહીંયાથી બોલી ઝડપથી ક્રમશઃ મંચ ઉપર આવતા જશે. હું આનંદભાઈને વિનંતી કરીશ કે આગળની હરોળના તમામ મહેમાન મહાનુભાવોને એમના સ્થાન ઉપર ઊભા કરશો અને ચિરંજીવી જયસુખ અને ચિરંજીવી જાગૃતિ એ દંપતી ઝડપથી મંચ ઉપર આવશે. ચિરંજીવી હિતેશ અને ચિરંજીવી અરુણા, ચિરંજીવી યોગેશ અને ચિરંજીવી કિરણ, ચિરંજીવી લાલજી અને ચિરંજીવી પૂજા, ચિરંજીવી મહેશ અને અસ્મિતા, દરેક મહેમાનોને વિનંતી છે એમનું સ્થાન ત્યાં જાળવી રાખે. રાષ્ટ્રગાન કરીને પછી આપણે અહીંથી છૂટા પડીશું. સાઉન્ડવાળા ભાઈને વિનંતી છે કે રાષ્ટ્રગાન તૈયાર રાખે. ઓકે ઓકે.
અહીંયાથી હું કહું ત્યારે આપણે સ્ટાર્ટ કરજો. ચિરંજીવી મહેશ અને અસ્મિતા, જો એ કપલ આવેલું હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે. કમલેશભાઈ રાઘવભાઈ સિસારા જેઓ ક્લાસ 2 અધિકારી તરીકે નિયુક્ત થયા છે, વિનંતી કરીશ માયાભાઈ અને આરે જડિયા સાહેબને કે સાહેબના ભાઈશ્રીને જીપીએસસી પરીક્ષા પાસ કરવા બદલ એમને સન્માનિત કરશો આપના વરદ હસ્તે. આપણે સૌ જ્યાં પણ ઊભા છીએ ત્યાં આપનું સ્થાન જાળવી રાખીશું. રાષ્ટ્રગાન કરી અને આપણે અહીંયાથી પ્રસ્થાન કરીશું. બધા જ રાષ્ટ્રગાનના પોઝિશનમાં ગોઠવાઈ જઈએ. એક સાથ રાષ્ટ્રगान शुरू करेंगे. शुरू कर. मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे माता की, भारत माता की वंदे. बोलिए द्वारिकाधीश की. આપ સૌ સ્નેહીજનોનો આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ.